क्या डर है? एक ही डर हमें बार बार सताता है। कौन सा डर है वो मालूम है आपको? कुछ तो लोग कहेंगे, આપણને એ ડર છે કે कुछ तो लोग कहेंगे। लेकिन याद रखिए, लोगों का काम है कहना, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों को। ये तो बधाનું आदत છે, બધા કે બોલે। આપણે આપણી રફતારથી ચાલવાનું છે। લોકો શું કહેશે એનાથી આપણે કોઈ મતલબ નથી રાખવાનો, કારણ કે સમાજ તો કહેવા માટે જ છે ને કહેશે જ। એને તો ભગવાનને નથી છોડ્યા, મને તમને ક્યાંથી છોડે? તો ગોપીઓ રડી છે અને રુદુસ્વરમ રાજન કૃષ્ણ દર્શનલાલ સાહબ એ રડી એટલે એ જ વખતે ભગવાન તાસામ આવિર ભુચ્છેરી સ્વયં મુખાંબુજ પિતાંબર ધરસ્ત્રકવી સાક્ષાત મન્મથ ભગવાન રાસ વિહારીના રૂપમાં પ્રગટ થયા। અને પ્રગટ થયા એટલે હવે ગોપીઓના ચહેરા ઉપર સ્મિત આવ્યું છે। અને સ્મિત આવ્યું એટલે ભગવાને ગોપીઓને કહ્યું, ચાલો હવે બહુ થયું। આ મહારાત્રિ હતી। કઈ રાત્રિ હતી? મહારાત્રિ। કારણ કે આપણે જે રાત્રિ છે ને એટલી રાત્રિમાં આ બધું ના થાય, એટલે 6 મહિનાની રાત્રિ હતી। કેટલા મહિનાની? 6 મહિનાની રાત્રિ, જેને મહારાત્રિ કહેવામાં આવે છે। અને પછી ભગવાન ગોપીઓને કહ્યું, ચાલો રાસ મંડળની અંદર ગોઠવાઈ જવું હવે। અને ગોપીઓ રાસ મંડળની અંદર ગોઠવાઈ ગઈ। અને રાસ મંડળની અંદર ગોઠવાઈ ગઈ એટલે રાસની શરૂઆત થઈ છે। રાસ રસો વૈશ, રાસ એ પણ અદ્ભુત શબ્દ છે। અને ઘણા ગ્રંથોની અંદર આ રાસ શબ્દનો ઉલ્લેખ છે। રાસની કથાનું વર્ણન કર્યું અને રાસની કથાનું વર્ણન કર્યું એટલે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે, બાપજી થોડીક મારા મનમાં શંકા છે, એ શંકાનું સમાધાન કરો। કહું બોલો? તો રાજાએ કહ્યું, संस्थापनाय धर्मस्य प्रशमनाय तरस्य च अवतीर्णो हि भगवान् अंशेन जगदीश्वर सकथं धर्म सेतूनां वक्ता कर्ता विरक्षितः प्रतीपमाचरत् ब्रह्मन् परदारा विमर्शन आप्तकामो यदुपति कृतवान् वै जुगुप्सितम्। રાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાન જે ધર્મની સ્થાપના કરવા માટે જેમણે અવતાર લીધો એ જ ભગવાન બીજાની સ્ત્રીઓની સાથે એ રાસ રમ્યા, એ તો જુગુપ્સિત કર્મ નથી, એ તો પાપ કર્મ કહેવાય ને, ખોટું નથી કર્યું? રાજાએ પ્રશ્ન કર્યો છે, કિમ અભિપ્રાય તમનઃ સંશયમ છિંદી સુવ્રત। મારી શંકાનું સમાધાન કરો કે બીજાની સ્ત્રીઓની સાથે ભગવાન જે ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા છે એ જ ભગવાન બીજાની સ્ત્રીઓની સાથે રાસ રમે એ પાપ કર્મ કહેવાય કે નહીં? ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ધર્મ વ્યતિક્રમો દૃષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ તેજી યશામ ન દોષાય વન્હે સર્વભુજો યથા નૈતત સમાચરેતાતુ મનસાપી યનીશ્વર। સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે જો રાજા, ભગવાન કોઈની સ્ત્રી સાથે રમ્યા નથી। મેં તમને કહ્યું કે ભગવાન જ્યારે ગોપીઓની સાથે રમ્યા એમાં ગોપીઓ નથી, એની સાથે બીજા પણ ઘણા બધા છે, એનું પ્રમાણ છે।
ગોપી ગીતનો એક શ્લોક મેં કહ્યું તો વિષ જલાપ્ય યાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુષાદ વૈદ્યુતાનલા. તો દાવાનળથી ભગવાને જે બચાવ્યા હતા એ તો ગોવાળોને જ ખબર હતી. તો અહીંયા ઉલ્લેખ કેમ થયો? તો કે ગોવાળો ત્યાં હતા રમવામાં. અને એટલું જ નહીં, ભગવાન ભોલેનાથ પણ કૈલાસમાંથી રમવા આવ્યા હતા. હા, મહાદેવનું આગમન પણ થયેલું. કારણ કે જ્યારે રાસ થવાનો હતો ત્યારે પાર્વતીજી તૈયાર થતા હતા. ભગવાન શિવજીએ પૂછ્યું, દેવી આ કઈ બાજુની તૈયારી છે? આટલા સરસ મજાનો તૈયાર થઈને કઈ બાજુ પ્રસ્થાન? પાર્વતીજીએ કહ્યું, પ્રભુ તમે ભગવાનનું ધ્યાન કરો અને મને જવા દો, હું જરા જાઉં છું. એવું નહીં, આટલા સરસ તૈયાર થઈને જાવ છો, કંઈક છે? શું છે મને કહો. અરે પાર્વતીજીએ કહ્યું, પ્રભુ શું કામ આવી ખોટી વાતો કરો છો? પંચાયત કરો, તમે ભગવાનનું ધ્યાન કરો. કહું નહીં, મને કહો. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે હું રાસ રમવા જાઉં છું. વૃંદાવનમાં આજે રાસ થઈ રહ્યો છે અને એ રાસમાં મારે જવાનું છે, એટલે હું ત્યાં જાઉં છું. ભગવાન કહે, શું વાત છે? રાસ? રાસમાં તો આવવું જ પડે મારે, હું આવીશ. હું આવીશ. તમને કેવી રીતે લઈ જાઓ? એવું ના, તમે રાસમાં જતા હો તો રાસમાં મારે તો આવવું જ છે, કંઈ પણ કરો તમે. તો ભગવાન ભોલેનાથ એ રાસની અંદર આવેલા અને ભગવાને એવી બંસી વગાડી, એવી બંસી વગાડી કે ભોલેનાથ ભાન ભૂલ્યા અને સરક ગઈ જબ સર સે સારી મુસ્કુરાએ બનવારી ગોકુ. મસ્તક ઉપરથી સાડી સરકી ગઈ અને ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા છે. ઓ, અને ગોપી બનીને આવ્યા ત્યારથી એમનું નામ ગોપેશ્વર પડ્યું છે. અને આજે પણ વૃંદાવનની અંદર ભગવાન શિવનું ધામ ગોપેશ્વર છે. અને આજે પણ શિવને ગોપીના વસ્ત્ર ત્યાં પહેરાવવામાં આવે છે, રોજે રોજ શ્રૃંગાર. ભગવાન શિવજી પણ એ રાસની અંદર હતા. એટલે સુખદેવજી મહારાજ કહે છે, ધર્મ વ્યતિક્રમો ઇષ્ટ ઈશ્વરાણમ ચ સાંભસમ. ભગવાન કોઈ સ્ત્રીની સાથે નથી રમ્યા, ભગવાન રમ્યા છે તો પોતાના પ્રતિબિંબોની સામે રમ્યા છે. જેમ એક બાળક અરીસામાં જોઈ અને પોતાના પ્રતિબિંબની સાથે રમતું હોય, એમ ભગવાન પોતાના જ પ્રતિબિંબોની સાથે રમ્યા છે. હા, એમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. પુરુષ એક પુરુષોત્તમ હે, બાકી સબ વ્રજનાર.